નમસ્કાર, મુકેશ જોશી. આજે હેલીપેડ નડિયાદની બાજુમાં છે, ફતેપુરા રસ્તાની અંદર રોડ ઉપર જે આવેલો છું ને, અહીંયા સ્થાનિક લોકો મળ્યા છે અને એમની રજૂઆત એ છે કે એમને જે અવર જવર માટેનો રસ્તો જે છે એ કંઈક અંશે ખરાબ છે. શું તકલીફ આવી છે રસ્તાની અંદર જાણીને અહીંના સ્થાનિક લોકોથી અને શું કહેવા માગે છે, શું પ્રશ્ન છે એમનો, અને કઈ રીતે એમનું નિરાકરણ આવે જાણીશું. અહીંથી શું નામ સાહેબ તમારું? જગદીશભાઈ. અને શું થયું હતું? છેલ્લા ઘણા સમયથી અમે અહીંયા અમારા રસ્તાનો પ્રોબ્લેમ હતો જ. અત્યારે હજી વોટરપ્રૂફવાળા જે પાણીની લાઈનવાળા નાખ્યું છે ને નાળની વચ્ચે વચ્ચે રસ્તો ગોદ્યો છે. હવે અત્યારે 5 ફૂટ ઊંડો રસ્તો છે, ચોમાસાની સિઝન છે, કાચો રસ્તો છે અત્યારે. હવે આ રસ્તા પર અમારે આવવા જવા માટેની ઘણી તકલીફો અત્યારે ઊભી થઈ છે. અગાઉ પણ અમે ઘણી રજૂઆતો આપેલી છે આ રસ્તા માટેની, પણ અમારા રસ્તાનું કોઈ નિરાકરણ લાયેલા નથી. નાની પરિસ્થિતિમાં અમારી એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા ઘરની અંદર ડિલિવરી બહેરા પણ અત્યારે પડે છે, તે અત્યારે પૂરા ટાઈમ ચાલી રહ્યો છે. અધરાત મધરાત અમારે રાત્રે નીકળવાની બહુ તકલીફ થઈ ગઈ છે. અમારે કઈ રીતે નીકળવું એ પણ અમારા માટે મુશ્કેલ થઈ ગયું. અત્યારે 1 કિલોમીટર ગોળ ફરી અમારા ઘરે જવાનું. 5 થી 25 30 ઘર અમારા અહીંયા આગળ છે, દરબારના છે, તળપદાના છે, અમારા પોતાનો વિસ્તાર છે. અહીંયા આગળ ઘણી રજૂઆતો છતાંય અમને આ રસ્તાનું કોઈ નિરાકરણ લાવ્યા નથી. અત્યારે અમે ભયંકર પરિસ્થિતિમાં છીએ. અત્યારે અમારે આવવા જવાની બહુ મુશ્કેલી થઈ ગઈ છે. તમારી આ રસ્તા વિશે શું માંગ છે? કે ભાઈ કાયદેસર અત્યારે ટીપીનું પણ અહીંયા આગળ મંજૂર થઈ ગયેલું છે. તો આજે દરેક જગ્યાએ આરસીસી રસ્તા બની ગયા છે, પાકા ડામર રોડ બની ગયા છે, પણ આ વિસ્તારમાં અમે ઘણી વખત અમે આપેલી છે, પણ અમારા રસ્તાનું કોઈ નિરાકરણ લાવ્યા નથી. રાત દિન સુધી કોઈ ડામર, કાચું કોન્ક્રીટ તો કોઈ પણ જાતનું કરી આપ્યું નથી અમને. શું એવો આ રસ્તો પાસ થઈ ગયેલો છે કે શું છે? આ રસ્તો પાસ થઈ ગયેલો છે. હવે કોના નિમણૂકમાં થયો છે? હાલની પરિસ્થિતિની અંદર હવે જે અત્યારે નગરપાલિકા થ્રુ આ બધું મંજૂર થયેલું છે. નગરપાલિકા અત્યારે મહાનગરપાલિકા બની છે, પણ અમારા રસ્તાનું કોઈ નિરાકરણ કરતા નથી. તો શું કહેવા માંગો છો મહાનગરપાલિકાને તમે કે આ રસ્તાનું નિરાકરણ થાય? અગાઉ મેં આ લોકોને માહિતી આપતા એ લોકોએ કીધું કે ભાઈ અત્યારે ટીપી પડેલી છે, જે તે સમયે ટીપીનો કોઈ પ્લાન મંજૂર થશે ત્યારે તમારો રસ્તો બનશે. અત્યારે અમારા નગરપાલિકાવાળાના હાથમાં કશું છે નહીં. એ લોકો આવો જવાબ આપે છે અમને. તો મહાનગરપાલિકાને તમે કોઈ રજૂઆત કરી? હા, અગાઉ પણ જે અગાઉના પ્રમુખો હતા, જે સંજયભાઈ દેસાઈ હતા, જે પ્રમુખમાં હતા, એ પછી છાયાબેન હતા, આ બધાની વખતે મેં એમને મૌખિક રજૂઆતો આપેલી અને એ લોકો માપવા પણ આવ્યા જગ્યા, એમનું એસ્ટિમેટને પણ કાઢી ગયેલા. પણ શું કારણ હોય તો પછી એ લોકો એ વસ્તુનો કોઈ નિકાલ કર્યો જ નથી અમારી જોડે. તો આ રસ્તાની અંદર આવવા જવા માટે જે તમને તકલીફ પડી રહી છે, બરાબર છે, એ તકલીફને લઈને કયા વ્યક્તિઓ, જાનવર આવર જવા માટે કોણ જાય છે આ રસ્તા ઉપર? અત્યારે આ રસ્તા પર જે આગળ પશુપાલનવાળા ભરવાડ છે, રબાડી છે, આ બાજુ દરબાર છે, અમે તળપદા ખેતીવાડીવાળા બધા છે, જે ઘણા અમારા ખેતીનું જ કામ ચાલે છે. આ બાજુ ટ્રેક્ટરો જાય છે, વત્તા અમારા નાના સાધનો, 2 વ્હીલરો, આ બધું જાય છે. પણ અત્યારે બિલકુલ બંધ થઈ ગયું છે. અત્યારે અમારે ખાલી 10 મિનિટનો રસ્તો છે, પણ અમારે અડધો કલાક ગોળ ફરી અને અમારા રસ્તા અમારા ઘરે મૂકવું પડે છે. અને સાધનો બહાર રોડ પર મૂકવા પડે છે. રસ્તો ખોદ્યા પછી કોઈ એવો બનાવ બન્યો, કોઈ પડી ગયું હોય એવું? હા, પડેલું. એક બાઇક પણ અંદર ઘૂસી ગઈ હતું અને એક ગાય અંદર ઘૂસી ગઈ હતી. કાલે ગાય ફસી ગઈ હતી. એ મહાપ્રાણે 10-12 માણસ ભેગા થઈને આ વસ્તુ કાઢી છે. તમે આ રસ્તાને વહેલો તકે તૈયાર થાય એવી અમારી રજૂઆત છે કે જેમ મને વહેલી તકે આ રસ્તો અમારો ક્લિયર કરી આપે, જેથી કરીને અમને અમારા માણસોને તકલીફ ના પડે. આ ચોમાસામાં અમારા આવવા જવાની ઘણી તકલીફ છે, દૂર થઈ જાય. અમને નહીં આવી શકતી. ગમે એવો પ્રોબ્લેમ હોય, અત્યારે મતલબ કોઈ બીમાર પડે, ઇમરજન્સી હોય, કોઈ સાધન લાવવું હોય તો અંદર બેસી શકે એવું નથી અત્યારે. એટલે અમારે સાધન આવે જાય એ રીતનો અમને રસ્તો કાયદેસરનો આ કરી આપે એમ. રોડથી તમારા ઘર સુધીનો કેટલા મીટરમાં છે, કિલોમીટરમાં રસ્તો છે? આમ 500 મીટર થાય અહીંયાથી અમારા ઘરનો આગળ. અમારા ઘર આગળ પહોંચતા સુધી 500 મીટરનો રસ્તો છે. હવે રસ્તાને લઈને સ્થાનિક લોકો જે છે એ રોષે ભરાયા છે અને એમને પણ અંદરની અવર જવાની જે